ચોટીલા તાલુકાની અંદર જે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જે સ્મારક આવેલું છે અને લાઇબ્રેરી આવેલી છે, એ જગ્યાએથી આજે 100 ફૂટના બે આપણા રાષ્ટ્રીય તિરંગાનું રેલી સ્વરૂપે પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સાથે સાથે જે ભારત સરકારના હર ઘર તિરંગા જે આપણી યાત્રા છે એ આઝાદી કા અમૃત મહોત્સવનો એક ભાગ છે. આપણા દેશના નાગરિકોની અંદર એક રાષ્ટ્ર પ્રત્યે અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે એમની લાગણી અને રાષ્ટ્રધ્વજને સન્માન અને એક રાષ્ટ્ર પ્રત્યેની જે પોતાની એક સંવેદના છે, એ તમામ જે સંવેદનાઓ છે એ આપણા તિરંગાને સમર્પિત છે. અને આપણને ખ્યાલ છે કે હજુ પણ આપણા ગામડાઓની અંદર ક્યાંક ને ક્યાંક કે છે આ ગામના છે, આ ગામના છે, એટલે નાના નાના ગામડાઓની અંદર જે બોર્ડરનો થોડા ઘણો જે કરી અને જે આપણી રાષ્ટ્ર પ્રત્યે ની જે લાગણી હોવી જોઈએ ક્યાંક ને ક્યાંક આપણે એ ભૂલી જતા હોઈએ છીએ. પણ આ જે આપણી હર ઘર તિરંગા યાત્રા છે એ સંદેશ આપે છે કે આપણો દેશ છે એક દેશ છે, આપણું એક રાષ્ટ્ર છે અને દરેકે જે રાષ્ટ્ર પ્રત્યેની લાગણી અને એની ભાવના છે એ ભાવનાને આપણે ઉજાગર કરી અને સૌ ભારતીયો આપણે એક છીએ એનો આ હેતુ છે. સાથે સાથે આજે 83મી જે આપણું હિન્દ છોડો આંદોલન છે એ હિન્દ છોડો આંદોલનની જયંતિ છે, એનો પણ આ કાર્યક્રમની અંદર આપણે ભેગો ક્લબ એટલે કે સમાવેશ કરવામાં આવેલો છે. અને ત્રીજો આજે જે કાર્યક્રમ છે આપણો નારી વંદન ઉત્સવ, એનો પણ આજે પૂર્ણાહુતિ દિવસ છે. એટલે આમ 3 કાર્યક્રમો કે જે ખૂબ જ રાષ્ટ્રની જે આન બાન અને શાન અને રાષ્ટ્રની લાગણી અને નાગરિકોની જે લાગણી છે એને ધ્યાનમાં રાખી અને આજે આ કાર્યક્રમ છે એ ઉજવવામાં આવ્યો હતો. અને આની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર ચોટીલાના નગરવાસીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ અહીંના જે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જે ટ્રસ્ટ સાથે સંબંધિત તમામ ટ્રસ્ટીઓ અને લાઇબ્રેરી સાથે સંકળાયેલ તમામ સ્ટાફ અને મામલાદાર કચેરી તેમજ પોલીસ સ્ટાફ વગેરે તમામ હાજર રહી અને આ કાર્યક્રમને ખૂબ જ ભવ્ય અને સફળ બનાવવામાં આવ્યો હતો. ઐતિહાસિક ભારત છોડો આંદોલનની 83મી જયંતિ તેમજ હર ઘર તિરંગા અને નારી વંદન ઉત્સવ અંતર્ગત આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે એક ભવ્ય ભારત ગૌરવ યાત્રા અને તિરંગા યાત્રાનું આયોજન થયું હતું. નવી પેઢીમાં રાષ્ટ્રભાવના અને જીવન મૂલ્યોનું સંસ્કાર સિંચન થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ અને મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું. આમાં વિવિધ શાળાઓના મોટી સંખ્યામાં 1000થી વધુ વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો. અને ખાસ ઉલ્લેખનીય એ છે કે 100 ફૂટના 2 તિરંગા ઝંડા બાળકોએ રાષ્ટ્રભક્તિથી પ્રેરાઈને તિરંગા યાત્રામાં લીધા હતા. ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળથી શરૂ કરી આ યાત્રા સમગ્ર ચોટીલાના મુખ્ય માર્ગો ઉપર પ્રવાસ કરશે અને એની પૂર્ણાહુતિ પણ અહીંયા જ થશે. જય હિન્દ, જય ભારત. મારું નામ દવે વૈદેહી છે. હું મામાની સ્કૂલ NN શાહમાં 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. આજે અમારી સ્કૂલમાંથી તિરંગા યાત્રા કાઢવામાં આવેલ હતી, જેમાં મોટી સંખ્યામાં એ લોકોએ ભાગ લીધેલો હતો અને અમને લોકોને ખૂબ સાથ અને સહકાર મળેલો હતો. અને જે અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ છે એમે 100 ફૂટનો ઝંડો લાંબો એવો બનાવેલો હતો અને એ ઝંડાથી અમે લાંબી યાત્રા કાઢી હતી. એમાં આ યાત્રા કાઢવાનું મુખ્ય કારણ એ જ હતું કે જેથી દેશમાં દેશપ્રેમ વધે અને દેશની જાગૃતતામાં વધારો આવે. થેન્ક યુ. નોકરી માટે સુવર્ણ તક. LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક. વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના. સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને. આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ,
વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો.